હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ તુરિયાના શાકની રેસીપી। તો સૌપ્રથમ તુરિયાની છાલ કાઢી અને આપણે કટિંગ કરી લઈશું। કટિંગ આપણે જે પણ સાઈઝનું કરવું હોય એ સાઈઝનું કરી લેવાનું। કટિંગ કર્યા પછી આપણે સારી રીતે ધોઈ લઈશું અને ધોઈ અને આપણે જાળીમાં કાઢીશું કે બધું જ પાણી નીકળી જાય અને તુરિયા કોરા થઈ જાય। હવે આપણે એક કડાઈમાં લસણ અને લીલા મરચાં લઈશું। લસણ અને લીલા મરચાંને પેસ્ટ બનાવીશું। જો તમારે ખલ હોય તો ખલમાં બનાવી લેવાના। મેં આ કટર લીધું છે તો કટરમાં જલ્દી બની જાય છે। તો આવી રીતે આપણે એક કડાઈમાં પેસ્ટ બનાવી લઈશું। આવી રીતે એક સરખી પેસ્ટ બને છે। તો આવી રીતે પેસ્ટ બની જાય છે અને મહેનત પણ ઓછી થાય છે, ફટાફટ બની જાય છે। અને હવે આપણે તેલ એડ કરીશું 100 ગ્રામ। પાંચસો ગ્રામ તુરિયામાં આપણે 100 ગ્રામ તેલ એડ કરવાનું છે। અને આપણે તાપ ધીમો રાખવાનો છે। ધીમા તાપથી જ આપણે આ વઘારને બરાબર ફ્રાય કરવાનું છે। હવે આપણે એક વાટકીમાં મસાલા લઈશું। ધાણા જીરું, મરચું, હળદર અને મીઠું લઈશું। આ મસાલાને આપણે બરાબર મિક્સ કરીશું। આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાના મસાલા અને પછી આપણે અંદર પાણી એડ કરીશું। આવી રીતે આપણે પાણી એડ કરી અને આ મસાલો તૈયાર કરવાનો। આ જે મસાલો છે આનો રસો એકદમ સરસ બને છે અને ટેસ્ટ પણ વધી જાય છે જો આવી રીતે તમે શાક વઘારશો તો। આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। અને આ બાજુ આપણે આ લસણ અને લીલા મરચાં છે તેને પણ બરાબર કડક ફ્રાય કરવાના છે। હવે આપણે અંદર જીરું એડ કરીશું, અડધી ચમચી। જીરાનો ટેસ્ટ પણ આમાં સરસ આવે છે તો જીરું તમારે આવી રીતે એડ કરવાનું। અને આવી રીતે આપણે તાવેતાથી મિક્સ કરતા રહેવાનું। હવે આપણે હિંગ એડ કરીશું। આવી રીતે આપણે હિંગ, જીરું, લીલા મરચાં અને લસણ ને બરાબર મિક્સ કરતા રહેવાનું। અને આને એકદમ કડક પણ નથી કરવાનું, આપણે આવી રીતે મીડિયમ થઈ જાય પછી આપણે આ જે રસો બનાવ્યો છે મસાલાનો એ એડ કરીશું। આ રસાથી શાક એકદમ સરસ બને છે અને જાડો રસો બને છે। હવે આપણે થોડું પાણી એડ કરીશું। હવે આપણે આ જે રસો છે એને ધીમા તાપે પકવીશું અને જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી આપણે આ મસાલાને પકાવવાના છે। કારણ કે આપણે પછી શાકમાં પાણી એડ કરવાનું નથી। તો આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું। હવે આ જે તેલ બરાબર છૂટ્યું છે તો હવે આપણે જે શાક તુરિયા છે ધોઈને મૂકેલા છે તેને આપણે એડ કરીશું। અને તુરિયાને હંમેશા ચાખીને જ લેવાના। જો કડવું ના હોય, કડવું હશે તો શાક બધું બગડશે તો કોઈને ભાવશે નહીં।
ને આવી રીતે આપણે મિક્સ કરી લેવાના. આને આપણે 2 મિનિટ સુધી આવી રીતે મિક્સ કરવાનું. બરાબર મસાલો મિક્સ થાય પછી જ આપણે એને ઢાંકણ ઢાંકીને પકવીશું. અને બીજા જે મસાલા છે એ પછી આપણે એડ કરીશું. આના અંદર આપણે એક સિક્રેટ મસાલો એડ કરવાનો છે, જે હું એન્ડમાં કરીશ, તો તમે એન્ડ સુધી મારો વિડીયો જોતા રહેજો. હવે આપણે ઢાંકીને 5 મિનિટ સુધી પકવવા દઈશું. 5 મિનિટ ખોલી અને પછી આપણે મિક્સ કરીશું. અને હવે આપણે આ જે મસાલો છે, ચણાની દાળ, તજ, લવિંગ, જીરું તવીમાં શેકી લેવાના છે. આ મસાલો એડ કરવાથી આ શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે. હવે આપણે આ જે મસાલો બનાવ્યો તેમાં આપણે દહીં એડ કર્યું અને આ મસાલો મિક્સચરમાં બનાવી લેવાનો અથવા તો ખાલમાં વાટીને બનાવી લેવાનો. હવે આપણે દહીં સાથે આ મસાલો મિક્સ કરી લેવાનો છે. અને શાક પણ આપણે હવે ચડી જવા આવ્યું છે. આને બરાબર પકાવવાનું છે, કારણ કે આપણે હવે દહીં એડ કરીશું, એટલે તુરિયા બરાબર ચડી જાય પછી જ આપણે દહીં એડ કરીશું. તો જો કાચું હોય તો આપણે ફરી 2 મિનિટ એને પકાવવાનું. બરાબર તુરિયા ચડી જાય પછી જ દહીં એડ કરવાનું, નહીં તો દહીં એડ કર્યા પછી તુરિયા નહીં ચડે. અને આવી રીતે બરાબર તેલ પણ છૂટ્યું છે. આવી રીતે જોઈ લેવાનું. અને એક આપણે આવી રીતે ટચ કરીને પણ જોઈશું. જો બરાબર 2 ભાગ થઈ જાય તુરિયાના, તો તુરિયા ચડી ગયા છે. હવે આપણે આ જે દહીં છે મસાલાવાળું એમાં એડ કરીશું. અને આ મસાલો એડ કરવાનો, કોઈ પણ ગરમ મસાલો એડ નહીં કરવાનો. અને આ જે ઘરે જ બનાવવાનો મસાલો. અને આ શાક એકદમ સરસ થાય છે આ મસાલાથી. અને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે ઝીણી સેવ એડ કરીશું. અને જે મેં સિક્રેટ જે મસાલો બનાવ્યો તે ચણાની દાળ, લવિંગ, તજ અને જીરું, આ 4 વસ્તુને તવીમાં શેકી મિક્સચરમાં પેસ્ટ બનાવી અને દહીં સાથે મિક્સ કરવાનું અને પછી એડ કરવાનું. હવે આપણે ઝીણી સેવ પણ આમાં એડ કરી છે, તો આવી રીતે મિક્સ કરી લેવાનું. અને ઝીણી સેવથી પણ આ શાક સરસ લાગે છે. આમાં તમે વઘારમાં ડુંગળી પણ એડ કરી શકો છો. અને આવો એકદમ જાડો અને સરસ રસો બને છે. આને તમે બાજરીના રોટલા હોય, ભાખરી હોય, રોટલી હોય કે પરોઠા હોય એમાં શાક સરસ લાગે છે. અને આનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે. જેને ના ભાવતું હોય તેને પણ ભાવે એવું આ શાક બને છે.
આવી રીતે બરાબર મિક્સ કરવાનું અને આવી રીતે તેલ છૂટે ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહેવાનું, એટલે દહીં છે તે બરાબર અંદર મિક્સ થઈ જાય. હવે આ જે શાક છે બની ગયું છે અને જુઓ તમે કેટલું સરસ શાક બન્યું છે. આવી રીતે જાડો રસો પણ બને છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ બને છે. આવી રીતે આપણે 2-3 મિનિટ બરાબર મિક્સ કરવાનું, એટલે બધા જ મસાલા એના અંદર મિક્સ થઈ જાય. આવી જ રીતે મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલમાં ઘણી બધી રેસીપીઓ આપેલી છે, તે તમે જરૂરથી જોજો. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આ શાક બને છે. અને ફ્રેન્ડ્સ, આવી જ રીતે મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મેં ઘણી બધી લાઈવ રેસીપી પણ મારી ચેનલમાં મૂકી છે, તે પણ જરૂરથી જોજો. અને હવે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.